સ્વયં ભગવાન સ્વામિનારાયણે સ્વહસ્તે પ્રસ્થાપિત આપણા મોક્ષદાતા હરિકૃષ્ણ મહારાજ લક્ષ્મીનારાયણ દેવના પરમ સાનિધ્યમાં આજે ભગવાન નરનારાયણ દેવ જયંતીના ઉપક્રમે અદ્ભુત રંગ મહોત્સવના ઉપક્રમે ત્રિદિનાત્મક વૃતપૂર્વ મહિમાની કથાનું શ્રવણ કરાવનારા મારા સ્નેહી મિત્ર પૂજ્ય શાસ્ત્રી સ્વામી પુરુષોત્તમ પ્રકાશદાસજી સુરત રામપુરા મંદિરના મહંતશ્રી, બંને યુવાન વક્તાઓ પૂજ્ય શાસ્ત્રી નયન પ્રકાશદાસજી, વિનય પ્રકાશદાસજી, પૂજ્ય પીપી સ્વામીના ગુરુવર્ય સદગુરુ કોઠારી સ્વામી ગોવિંદ પ્રસાદદાસજી, અથાણાવાળા પૂજ્ય વિષ્ણુ પ્રકાશ સ્વામી, ભજનાનંદી પૂજ્ય શ્રીવલ્લભ સ્વામી, શાસ્ત્રી સ્વામી સૂર્યપ્રકાશદાસજી, સૌ આદરણીય સંતો, આ લભ્ય લાહો જે પરિવારે લીધો છે એ ફ્લોરેન્સ અને શાર્લોટ સ્વામિનારાયણ મંદિરના સૌ અગ્રગણ્ય હરિભક્તો, જેના પ્રતિનિધિ તરીકે રમેશભાઈ ધાનાણી ઉપસ્થિત છે. હરિચરણ સ્વામીને આજે આપણે અચૂક યાદ કરીશું, જેમની પ્રેરણાથી ગયા વર્ષે પણ આ લાભ આપણને સૌ કોઈને અપાયો, આ વર્ષે પણ અપાયો અને આગામી વર્ષે પણ આ બંને મંદિરો સંયુક્ત યજમાન પદે હરિચરણ સ્વામીની પ્રેરણાથી જ્યારે સેવા લઈ રહ્યા છે ત્યારે એમને પણ લાખો લાખ ધન્યવાદ છે. 100 કરતાં પણ વધારે સંખ્યામાં જલગાંવ નવનિર્મિત સ્વામિનારાયણ મંદિરના અગ્રગણ્ય હરિભક્તો 3 દિવસ સુધી અહીંયા વડતાલની અંદર રહીને ખૂબ કથા વાર્તાનો જેમણે લાભ લીધો છે. વિશેષ સમય નહીં લઉં, પણ જે હમણાં અહીં આચાર્ય મહારાજશ્રીએ પણ કહ્યું, પૂજનીય સંતોએ પણ કહ્યું એમ, સ્વયં ભગવાન સ્વામિનારાયણનું સ્વરૂપ એવા હરિકૃષ્ણ મહારાજ લક્ષ્મીનારાયણ દેવને જ્યારે આગામી નવેમ્બરની 7 થી 15 દ્વિશતાબ્દી મહોત્સવ ભવ્ય રીતે ઉજવવાનો હોય, વાલા ભક્તો એક વાત ચોક્કસ જણાવીશ, ભગવાન સ્વામિનારાયણે જે મહામંદિરોના નિર્માણ કર્યા, જેમાંનું પ્રથમ મંદિર સ્વામિનારાયણ મંદિર કાળુપુરનો ભવ્ય મહોત્સવ ઉજવાયો, ભુજનો ઉત્સવ ઉજવાયો. આજે ચોક્કસ એક વાત દોહરાવીશ કે વડતાલ દેશ જ્યાં હરિકૃષ્ણ મહારાજ પ્રગટ સ્વરૂપે બિરાજતા હોય અને છેલ્લા 22 વર્ષથી લક્ષ્મીનારાયણ દેવ ગાદી પર આચાર્ય મહારાજ શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ બિરાજમાન થયા છે, ત્યારથી વડતાલ પ્રદેશનો માત્ર ભૌતિક વિકાસ નહીં, આધ્યાત્મિક વિકાસ પણ ગજબનો જ્યારે થઈ રહ્યો છે, ત્યારે એટલું ચોક્કસ કહીશ કે કદાચ અત્યાર સુધીના જેટલા ઉત્સવો સંપ્રદાયમાં ઉજવાયેલા છે એમાંનો શિરમોર ઉત્સવ જો કોઈ ઉજવાશે તો એ લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવ ઉજવાશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી.